અગાઉ 19-25 કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના શ્રેષ્ઠ બલિદાનમાં એકવાર પ્રકાશિત થયા પછી તેમના પુનરાગમન સુધી કેવી રીતે ચાલવું જોઈએ, આપણો અભિગમ કેવો હોવો જોઈએ, વિશ્વાસી વ્યક્તિ તરીકે આપણી આશાની કબૂલાત દ્રઢતાથી પકડી રાખવી અને એમ કરતાં આપણે એકબીજાને ઉત્તેજન આપવું જોઈએ અને ન્યાયનો દિવસ આવે ત્યાં સુધી આપણે વિશેષ પ્રયત્ન કરવા જોઈએ વગેરે બાબતો વિશે જોયું. આગળ 26-31 કલમમાં લેખક ખ્રિસ્તમાં વિશ્વાસ કર્યા પછી જાણી જોઈને પાપ કરવું તે કેટલું ગંભીર છે. એકવાર ખ્રિસ્તના બલિદાનથી શુદ્ધ થયા પછી માર્ગથી ભટકવું કેટલું ગંભીર છે તે વિશે ચેતવણી આપે છે. કેમ કે હવે પછી ન્યાય જ બાકી રહે છે. કેમ કે 26મી કલમ પ્રમાણે સત્યનું જ્ઞાન થયા પછી જાણી જોઈને પાપ કરીએ છીએ તો હવે પછી પાપની મુક્તિને માટે બીજું બલિદાન નથી. અહીં આપણી નબળાઈની વાત નથી, કેમ કે જો નબળાઈ હોય તો તે ચોક્કસ માફ થઈ શકે. પણ અહીં લખ્યું છે કે સત્યનું જ્ઞાન થવું એટલે કે ઈશ્વરના માર્ગને જાણવો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાનની વાતને સ્વીકારવી, તેમના લોહીમાં શુદ્ધ થઈને તેમણે ચીંધેલા માર્ગ પર ચાલવું. સત્યનું આવું જ્ઞાન પામ્યા પછી પણ જો પાપમાં જીવીએ છીએ તો આપણા માટે હવે પછી ફક્ત ન્યાય જ બાકી રહે છે. કેમ કે જાણી જોઈને કરેલા પાપોની માફીની વ્યવસ્થા તો જૂના કરારમાં પણ ન હતી, પણ માત્ર દંડ જ હતો. તેની નોંધ ગણના 15મા અધ્યાયની 30 અને 31 કલમમાં આપણને જોવા મળે છે. પણ નવા કરારમાં પ્રભુ ઈસુનું રક્ત જાણતા અજાણતા કરેલા તમામ પાપોની માફી આપે છે. પણ તે પછી પણ જાણી જોઈને પાપ કરીએ છીએ તો હવે પાપની માફી માટે બીજું કોઈ બલિદાન નથી. જેમ હિબ્રુ જાતિના લોકો તેમના જૂના જીવનમાં પરત ફરવાનો વિચાર કરી રહ્યા હતા, તેમ આપણે તો પરત ફરી ચૂક્યા છે. હવે તો આપણે હિબ્રુ 6:6 જેમ કરી રહ્યા છીએ. ત્યાં લખ્યું છે, અને ત્યાર પછી પતિત થયા તેઓની પાસે નવેસરથી પસ્તાવો કરાવવો અશક્ય છે, કેમ કે તેઓ પોતામાં ઈશ્વરના પુત્રને ફરીથી વધસ્તંભે જડાવે છે અને ખુલ્લી રીતે તેનું અપમાન કરે છે. આપણા જીવનોથી ખ્રિસ્તની સુવાસ પ્રગટ થવાની જગ્યાએ આપણે અન્ય જાતિમાં ખ્રિસ્તને અપમાનિત કરીએ છીએ અને તેથી આપણા માટે 27મી કલમ પ્રમાણે ઇન્સાફની ભયંકર અપેક્ષા તથા વેરીઓને ખાઈ જનાર અગ્નિનો કોપ જ રહેલો છે. મતલબ શૈતાનની જેમ આપણે પણ ઈશ્વરના શત્રુ બનીએ છીએ. અહીં ઈશ્વરનો ન્યાય અગ્નિ રૂપે બતાવવામાં આવ્યો છે, જેનાથી કોઈ પાપી બચી શકવાનો નથી. હિબ્રુ 12:25 લખ્યું છે, જે બોલે છે તેનો તમે અનાદર ન કરો, માટે સાવધ રહો, કેમ કે પૃથ્વી પર ચેતવનારનો જેઓએ અનાદર કર્યો તેઓથી જો બચ્યા નહીં તો આકાશમાંથી ચેતવનારની પાસેથી જો આપણે ફરીએ તો ખરેખર બચીશું નહીં. કેમ કે 28મી કલમ પ્રમાણે અને પુનર્નિયમના પુસ્તકમાં પણ જેની નોંધ છે 17મો અધ્યાય 2-6 કલમની અંદર, તે પ્રમાણે મૂસાના નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરનારને 2 કે 3 સાક્ષીથી મોતની સજા થતી હતી, તેના પર દયા રાખવામાં આવતી ન હતી. તો આગળ 29મી કલમમાં લખ્યા પ્રમાણે ઈશ્વરના પુત્રને પગ તળે છૂંદનાર, કરારના રક્તને અશુદ્ધ કરનાર, કૃપાના આત્માનું અપમાન કરનાર, એટલે કે માણસ જાતના પાપ જો જોવામાં આવે તો માણસ જાત ક્યારેય બચે નહીં. કેમ કે નિયમશાસ્ત્ર તો હતું પણ તે માણસ જાતને બચાવી શક્યું નહીં. પણ આ તો માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા જ છે,
જે આપણે તેમણે કરેલા નવા કરારના રક્તથી આપણને શુદ્ધ કરે છે. તેથી જો હવે પાપ કરીએ છીએ એટલે કે પ્રભુ ઈસુને આપણા પગ તળે છૂંદીએ છીએ, કરારના રક્તને અશુદ્ધ કરીએ છીએ, કૃપાના આત્માનું અપમાન કરીએ છીએ, તો આપણે કેટલી વિશેષ શિક્ષાને પાત્ર થઈશું. અહીં નિયમશાસ્ત્રના ઉલ્લંઘન માટે જેમ 2 કે 3 સાક્ષી જોવામાં આવતી હતી તેમ કોઈ સાક્ષીની જરૂર નથી. ઈશ્વર પોતે જ સાક્ષી છે અને ન્યાયાધીશ પણ છે. તો આપણે કેવી રીતે બચીશું? 30મી કલમ પ્રમાણે ઈશ્વર બદલો લેનાર છે, મતલબ તે ન્યાયી છે, ન્યાય કરશે અને શરૂઆત આપણાથી થશે. પહેલો પિત્તર 4 અધ્યાય અને 17મી કલમ. કેમ કે ન્યાયકરણનો આરંભ ઈશ્વરની મંડળીમાં થાય એવો સમય આવ્યો છે, અને જો આપણામાં તેનો પ્રારંભ થાય તો ઈશ્વરની સુવાર્તા જેઓ માનતા નથી તેઓના શા હાલ થશે? બીજી બાબત, ઈશ્વર કહે છે કે બદલો લેવો એ મારું કામ છે, મતલબ ન્યાય પ્રભુ કરશે. તો પણ આપણે એ કામ આપણા હાથમાં લઈ લઈએ છીએ, બીજાનો ન્યાય કરવા લાગીએ છીએ, બીજાને આપણા કરતાં સારા ગણતા નથી, આપણે વિશેષ સારા છે તેવું આપણે બતાવીએ છીએ, બીજાઓ કરતાં આપણી સેવાઓને ઉત્તમ ગણીએ છીએ. લેખક આગળ 31મી કલમમાં ચેતવણી આપતા જણાવે છે, જીવતા ઈશ્વરના હાથમાં પડવું એ ભયંકર છે. મતલબ ઈશ્વરની બીક રાખીને પાપ રહિત જીવન જીવવું જોઈએ. તે દયાળુ ઈશ્વર છે, કૃપાળુ ઈશ્વર છે, તે તરફ જ જોવું જોઈએ. આપણે માટે તે જ સારું છે. સિક્કાની બીજી તરફ તે પાપને સાંકી ન લેનાર એવા કોપાયમાન ઈશ્વર છે, તે તરફ આપણે ન જોવું વધારે સારું છે. મતલબ તેમના હાથમાં પડવું એ ભયંકર છે. આપણા માટે તો કૃપાળુ ઈશ્વરની કૃપા જ બસ છે, જે વિશે કરંથીઓને બીજો પત્ર 12મો અધ્યાયને 9મી કલમમાં આપણને નોંધ જોવા મળે છે. માત્ર ઈશ્વરથી બીવું જોઈએ, શૈતાનથી ડરવું જોઈએ નહીં. લુક 12:4 અને 5 કહે છે, મારા મિત્રો, હું તમને કહું છું કે જેઓ શરીરને મારી નાખે અને તે પછી બીજું કંઈ ન કરી શકે તેઓથી બીશો નહીં. પણ તમારે કોનાથી બીવું તે વિશે હું તમને ચેતવું છું. મારી નાખ્યા પછી નરકમાં નાખી દેવાનો જેને અધિકાર છે તેનાથી બીવો. હા, હું તમને કહું છું, તેનાથી બીવો. વાલાઓ, આજનો સંદેશો આપણને સત્ય વિશે ભાન કરાવે છે કે જાણી જોઈને પાપ કરવું કેટલું ભયંકર છે. કેમ કે પ્રભુ ઈસુના બલિદાન પછી હવે પાપની માફી માટે બીજું બલિદાન રહેતું નથી કે જે આપણને તારી શકે. ઈશ્વર દયાળુ છે, કૃપાળુ છે, પણ ન્યાયી પણ છે. સિક્કાની બંને બાજુને અવગણવી અશક્ય છે. પ્રભુ ઈસુને દ્રઢતાથી પકડી રાખવામાં જીવન છે અને તેમને અવગણવામાં આપણો નાશ છે. તો આવો આજે આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને વળગી રહેવાનો નિર્ધાર કરીએ. પ્રભુ આ બાબતો સમજવા આપણ સર્વની સહાય કરો. આમેન.